દર્શક મિત્રો, ઇન્ડિયન કલ્ચરલ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફ્લો સ્ક્વોડના 35 જવાનોએ પાલેજ પંથકના બે ગામોમાં 1 મહિના સુધી પડાવ નાખી 64 તોલા સોનું અને લાખો રૂપિયા રોકડાની 3 ગરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો। પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારના ટંકારિયા તથા કંબોલી ગામે 2 રહેણાંક મકાનમાં 64 તોલાથી વધુ સોનું તથા લાખો રૂપિયાની થયેલી ગરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી ચોરી કરનાર, સોનું પીગાડનાર તથા વેચનાર સહિત 4 આરોપીઓને કુલ કિંમત ₹44.77 લાખના મુદ્દામાલ સાથે હિરાસતમાં લેવાયા છે। પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારના કંબોલી ગામે માર્ચ મહિનામાં ફરિયાદી તથા ઘરના સભ્યો સાંજની નમાઝ પઢવા ગયા હતા। તે સમયે મકાનની છતનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરી સોનાની 20 તોલાની અલગ અલગ જણસો અને રોકડ ₹3.5 લાખ મળી કુલ 13.98 લાખનો તસ્કરો હાથ ફેરો કરી ગયા। બંને ચોરી સંબંધે પાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે। પાલેજ પંથકમાં વધતા ક્રાઇમ ગ્રાફને લઈ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ સૂચના આપતા એલસીબી તપાસમાં જોતરાયો। બંને ગામોમાં એલસીબી પીઆઈ સાથે પીએસઆઈ ડીએ તુવર, આરકે તોરાણી સહિત ટીમ સાથે પેરોલ ફ્લો સ્ક્વોડ મળી 35 જવાનો જોડાઈ અવારનવાર કેમ્પ, સીસીટીવી ફૂટેજ એકત્રીકરણ, એનાલિસિસ, ખબરીઓનું નેટવર્ક એક્ટિવ કરીને તપાસનો ધમધમાટ ચલાવ્યો। શોધખોળ અને તપાસ વેળા પીએસઆઈ ડીએ તુવરને ટંકારિયા ગામે રહેતો જુનેદ ટીચુક અને તેનો મિત્ર મુબારક ભીમ બંને કંબોલી અને ટંકારિયા ગામની ગરફોડ ચોરીમાં સંડોવાયેલ હોવાની બાતમી મળી હતી। આ કંબોલી તથા ટંકારિયા ગામે કરેલ ચોરીમાંથી મળેલ રોકડા રૂપિયા અને સોનાના દાગીનાઓ આરોપી જુનેદે તેના મિત્ર હેમંત કાપડિયા ભરૂચવાલાને આપેલ ચોરીનો મુદ્દામાલ વેચાણ રાખનાર આરોપીને ઝડપી પાડી તેની પૂછપરછ હાથ ધરતા તેને આ ચોરીનો માલ મોતી બંગાળી નામના વ્યક્તિ પાસે પીગાડી અલગ અલગ ઓળખેતા સોનીઓને ઘરનું સોનું હોવાનો વિશ્વાસ આપી લગડીઓ બનાવી વેચેલ। ચોરીનો માલ પીગાડનાર આરોપીને પણ ઝડપી પાડીને આરોપી હેમંત કાપડિયા પાસેથી સોનાની રણીઓ ખરીદનાર સોનીઓને બોલાવીને 47 તોલા સોનું, રોકડા ₹15.50 લાખ, બાઇક, ડ્રીલ મશીન, 5 મોબાઈલ મળી ₹45.77 લાખનો મુદ્દામાલ કબજે કરાવ્યો। આ અંગે ડીવાયએસપી સીકે પટેલે પત્રકાર પરિષદ યોજી તમામ માહિતી આપી હતી। આજથી થોડા સમય પહેલા ભરૂચ જિલ્લાના પાલેજ પોસ્ટે હદની કંબોલી ગામે તથા પાલેજ પોસ્ટે હદના ટંકારિયા ગામે 2 અલગ અલગ સમયે ગરફોડ ચોરીના 2 બનાવો બનેલા। એમાં કંબોલી ગામે જે ગરફોડ ચોરીનો બનાવ બનેલો એમાં સોનાના દાગીના તથા રોકડ રકમ મળી ₹14 લાખ જેટલી મતા ચોરીમાં ગયેલી। અને ટંકારિયા ગામમાં જે ગરફોડ ચોરીનો બનાવ બનેલો એમાં સોનાના દાગીના અને રોકડ રકમ મળી ₹22.5 લાખ જેટલી મતા ચોરીમાં ગયેલી। બંને ચોરીના ગુનાઓના ભેદ ઉકેલવા માટે પ્રારંભથી જ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબની માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ તથા એસઓજીની ટીમ તથા પાલેજ પોલીસ સ્ટેશનના સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો દરેક દિશામાં તપાસ અર્થે લાગેલી। તપાસ દરમિયાન ડોગ સ્ક્વોડ, ફિંગરપ્રિન્ટ અને એફએસએલની પણ મદદ લેવામાં આવેલી, ટેકનિકલ સર્વેલન્સની પણ મદદ લેવામાં આવેલી અને બાતમીદારોનો પણ સહકાર મેળવવામાં આવેલો। આ દરમિયાન ભરૂચ જિલ્લા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમપી વાળાના માર્ગદર્શન હેઠળ એમના સ્ક્વોડમાં કામ કરતા એલસીબીના પોસાઈ શ્રી તુવરને બાતમી હકીકત મળેલી કે આ જે 2 બનાવ બનેલા છે ગરફોડ ચોરીના, એમાં ટંકારિયા ગામના એક જુનેદ અને બીજો મુબારક ભીમ એ 2 નામના ઈસમોએ મળીને આ ચોરી કરેલી છે। તો એ બાતમી હકીકત આધારે આ જુનેદ અને મુબારક ભીમને ટંકારિયા ખાતેથી લાવીને એલસીબી કચેરીએ ખાતે લાવીને એમની સઘન પૂછપરછ કરવામાં આવેલી। ઊંડાણપૂર્વકની પૂછપરછના અંતે તેઓએ આ બંને મળીને આ બંને ગરફોડ ચોરીને અંજામ આપેલા હોવાની કબૂલાત કરવામાં આવેલી। ત્યારબાદ એમની બંનેના ઘરની જડતી કરતા બંનેના ઘરમાંથી અલગ અલગ રીતે ₹15.5 લાખ જેટલા રોકડ માતબર રકમ મળી આવેલી અને એ જે રોકડ રકમ છે એમને જુદી જુદી જગ્યાએ આ સોનું વેચીને સોનાના દાગીના વેચીને મેળવેલી હોવાની પણ કબૂલાત કરતા એ ₹15.5 લાખ રોકડ ગુનાના કામે કબજે કરવામાં આવેલી। અને જે જુદી જુદી જગ્યાએ એમને જે વેચેલા હતા એમાં એક મોતી નામનો બંગાળી સોનાનો કારીગર છે, એના પાસે એક હેમંત કાપડિયા નામના આ બંને આરોપીઓના મિત્ર મારફતે આ મોતી પાસેથી આ સોનાનો મુદ્દામાલ પીગળાવી નાખેલો હતો। તો એ જે પીગળાવી નાખેલો મુદ્દામાલ હતો એ પૈકી 47 તોલા જેટલો સોનાનો મુદ્દામાલ
પણ આ ગુનાના કામે રિકવર કરવામાં આવેલો છે. બંને આરોપીઓને પાલેજ પોલીસ સ્ટેશનના ગુનાના કામે અટક કરવામાં આવેલા છે અને તેમની સાથે જે મદદમાં હતા કે જે આ સોનાના દાગીના સાચવી રાખવામાં અને પીગાળવામાં મદદ કરેલી હતી એવા હેમંત કાપડિયા અને મોતી બંગાળી એ બંનેને પણ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલા છે. આજે આ ચારેય આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરીને એમના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવેલી છે અને આ સિવાય પણ એમના સાથે બીજા કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ, તેમજ આ સિવાય બીજા કેટલા ગુના કરેલા છે આ લોકોએ આ પ્રકારના, એ દિશામાં પૂછપરછ હાથ ધરવા માટે એમના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે.